નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજપારડીથી ધરોલી જતા માર્ગ પર ભોજપુર પાસે આવેલ નાડું તેમજ વાસણા પાસે આવેલ નાળા પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ધરોલી જતા માર્ગ પર ભોજપુર પાસે આવેલ નાળા પર તેમજ વાસણા પાસે આવેલ નાળા પર આજ રોજ 12 કલાકે વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ થયો હતો। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ભાજપુર પાસે આવેલ નાળા પર વરસાદી પાણી ફરી વળતા આ માર્ગ બંધ થતો હતો, જેને લઈ કામ અર્થી જતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ અટવાયા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર દર ચોમાસામાં આ માર્ગ પર આવેલ નાળા પર વરસાદી પાણી ફરી વળતા આ વિસ્તારના લોકોને હાલાકી વેઠવી પડી છે। पानी वो पाता आगे छूटे ना चार बेला था यहाँ पानी उतरता है ज़्यादा पानी तो उतरता है। मारू नाम हेमराजसिंह अर्जुनसिंह सोणवा है। हूँ धारोलीनो वतनी छूँ અને ઉપરવાસમાં જે આ વધુ વરસાદ પડ્યો છે એના કારણે ધારોલીથી રાજપારડીનો રોડ માર્ગ જોડતો ભોજપુર પાસે જે નાળું આવેલું છે તેમાં પાણી ફરી વળ્યું છે। એના કારણે કામ ધંધા અર્થે સ્કૂલે જતા ને બધા માણસો અટવાયા છે અને સંપર્ક વિહોણા થયા છે।